યુસીસી અને વકફ એક્ટ 2025ના કાયદાના વિરોધમાં સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી નાયબ કલેક્ટર વતી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ સિવિલ કોડ યુસીસી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025 તો સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ કાયદાઓની વિરોધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો। ડભોઈ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડભોઈ શહેર મુસ્લિમ સમાજ વિરોધદારોએ શાંતિમય રીતે પોતાના ધંધા રોજગાર વેપાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરના જુમ્મા મસ્જિદથી લાલ બજાર ટાવર થઈ આશરે 2 કિલોમીટર લાંબી મૌન રેલી યોજી મુસ્લિમ વિરોધદારો આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરીએ નાયબ કલેક્ટર વતી મામલતદાર શ્રી PR સંગાડાની મુસ્લિમ અગ્રણીઓ ઇબ્રાહીમભાઈ ખત્રી કડિયા જમાત પ્રમુખ લાલાભાઈ હાજી ઇબ્રાહીમભાઈ મવડાવાડા સઈદભાઈ લોટવાલા વકીલ આરીફભાઈ મકરાણી જુનેદભાઈ શેખ વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ યાકુબભાઈ દિવાન મૌલાના ગુલામ નબી અશરફી હાફિઝ ઇલિયાસ અતરવાલા મકબૂલભાઈ મુલ્લા યુસુફભાઈ ફાતિયા આઈએ હુકીમ સાહેબ એ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહે છે, જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। ડભોઈના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવા માંગ કરી હતી અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવાની વિચાર કરી રહી છે, તેનો સખત વિરોધ કર્યો હતો અને આ અંગે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું। શાંતિમય રેલી દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। આજ રોજ ડભોઈ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈના મામલેદારશ્રીને આવેદનપત્ર યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આપ્યું છે। ધર્મના બંધારણ એ અમારા બંધારણનો હક છે। આર્ટિકલ 24, 25 અને 26 ત્રણેયમાં ધર્મ નિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે। આ અમારી લોકો અમારા પર તળાપ મારી રહ્યા છે, તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારશ્રીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમણે આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે। આજે ડભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈના આગેવાન મુસ્લિમ સમાજ ના દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપેલ છે અને તે આવેદનપત્ર તે યુસીસીના કાયદા બાબતે આપવામાં આવેલું છે। જ્યારે ભારત દેશનું બંધારણ 1950માં અમલમાં આવ્યું, તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં 400 થી 450 કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો, તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ, જેથી શરિયત એમાં ટચ કરે છે। તે માટે આ યુસીસીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે। આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ। પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે, આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો, ચેનલને